નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આખરે થઈ છે ખેડૂતની જીત। સરકારે લેવો પડ્યો છે નિર્ણય અને તારીખ પણ કરી દીધી છે જાહેર। 13 માર્ચના રોજ 2000 ને બદલે 4000 મળશે। પણ ખાસ કરીને ખેડૂત મિત્રો, આ એક ભૂલ તમે કરતા નહીં। જો એક ભૂલ કરશો તો 13 તારીખે હપ્તાથી વંચિત રહી જશો। તો ખાસ આપણો વિડીયો પૂરેપૂરો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે। હું વિડીયોમાં માહિતી તમને આપવાનો છું કે કઈ ભૂલ તમે ના કરતા। એ પહેલાં આપણી ચેનલને ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરીએ તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લ્યો। પીએમ કિસાન યોજના દેશભરના ખેડૂતો જે જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે જાહેરાત આખરે સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। જી હા, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 22મા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। પીએમ કિસાન યોજનાના તમામ પાત્ર ખેડૂતોના ખાતામાં આગામી 13 માર્ચના રોજ સરકાર દ્વારા 2,000 રૂપિયા જેમ કે 4,000 રૂપિયા જમા કરવામાં આવશે। નોંધનીય છે કે પીએમ મોદી આગામી 13 માર્ચના રોજ આસામની મુલાકાતે જઈ રહ્યા છે। ત્યાંથી તેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો જાહેર કરશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તાવાર એક્સ અગાઉ ટ્વિટર હેન્ડલ પરથી આ જાહેરાત કરી દેવામાં આવી છે। પોસ્ટમાં લખ્યું છે કે અમારા અન્નદાતાઓનું સન્માન કરતા પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ જારી કરવામાં આવશે। દર વખતે પીએમ કિસાન યોજનાનો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોઈ કાર્યક્રમ દરમિયાન જાહેર કરવામાં આવે છે। એવામાં આગામી 13 માર્ચ પીએમ મોદી આસામના કોકરાઝાર જવાના છે। ત્યાંથી પીએમ મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો જાહેર કરવામાં આવશે। પીએમ કિસાન યોજના શું છે? કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં દેશના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચાલુ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ સરકાર દેશના ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે। આ 6,000 રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 3 હપ્તામાં જમા કરવામાં આવે છે। એટલે કે 2,000 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। ખેડૂતોએ કરવું પડશે આ કામ। ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો સમયસર મળી રહે તે માટે તેમણે ઈ-કેવાયસી વેરિફિકેશન પૂર્ણ કરવું જોઈએ। જો ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તો 2,000 રૂપિયાનો 22મો હપ્તો અટકી શકે છે। પીએમ કિસાન પોર્ટલ પર તમે ઓટીપી દ્વારા સરળતાથી ઈ-કેવાયસી કરી શકો છો। સાથે જ તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક ઈ-કેવાયસી પણ કરાવી શકો છો। ખેડૂત મિત્રો, 13 માર્ચ પહેલાં તમારું જો ઈ-કેવાયસી બાકી હોય તો તરત જ તમે ઈ-કેવાયસી કરી નાખજો। જો કે ઈ-કેવાયસી બાકી હશે તો પીએમ કિસાનનો 22મો હપ્તો પણ અટકી શકે છે। તો આ હતી પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ અને મોદી સરકાર 13 માર્ચના રોજ જારી કરવાના છે। તો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।